રાજ્ય સરકારની વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર 12મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ટીમ ગુજરાત વલસાડ પહોંચી ચૂકી છે। વંદે ભારત ટ્રેન મારફતે મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ વલસાડ પહોંચ્યા। કુલ 241 અધિકારી અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ આ શિબિરમાં જોડાશે। આ શિબિરમાં 5 જૂથમાં વિવિધ વિષયો પર ચિંતન કરાશે। લોક ઉપયોગી કામ અને નિર્ણયો માટે ચિંતન શિબિર ઘણી જ ઉપયોગી સાબિત થવાનો મંત્રીઓ અને અધિકારીઓએ દાવો કર્યો। સાથે રહેવા અને જમવાથી અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરાશે। નવા મંત્રીઓ પ્રથમ વખત ચિંતન શિબિરનો ભાગ બનશે। મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા 12મી ચિંતન શિબિરના સાક્ષી બનશે। પોષણ અને જાહેર આરોગ્ય બાબત, જાહેર સલામતી, હરિત ઉર્જા અને પર્યાવરણ વિષય, સેવા ક્ષયની વૃદ્ધિ તેમજ વૈવિધ્યકરણ, એઆઈના પડકારોનો સામનો કરવા સંદર્ભે આ ચિંતન શિબિરમાં ચિંતન થશે। ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી, મંત્રી અને અધિકારીઓને નીતિ આયોગના દેબજાની ઘોષ, કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન, શ્રીમદ રાજચંદ્ર આશ્રમના રમેશજી માર્ગદર્શન આપશે। આ શિબિરમાં મંત્રીઓ, અધિકારીઓ ટ્રેકિંગ, વોકિંગ અને સાયકલિંગ જેવી રમતો પણ રમશે। મુખ્યમંત્રીએ ચિંતન શિબિર અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કે આ વિચાર વિમર્શ આવનારા સમયમાં ગુજરાતના વિકાસ, લોકાભિમુખ વહીવટ અને જનકલ્યાણની દિશામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે। જે પ્રમાણે વલસાડ ખાતે ચિંતન શિબિરનું આયોજન થયું છે, આ બસમાં હવે મુખ્યમંત્રી શ્રી ધરમપુર તરફ જવા રવાના થઈ રહ્યા છે મોટી સંખ્યામાં। જે પ્રમાણે ઉચ્ચ સ્તરીય આ મીટિંગ ચિંતન શિબિર થઈ રહી છે ત્યારે આઈએએસ, આઈપીએસ અહીં આવ્યા છે। 3 દિવસ આ કાર્યક્રમ ચાલશે। 12મી ચિંતન શિબિર આ ગુજરાત સરકારની છે, જે વલસાડ ખાતે એનું યજમાન પદે થઈ રહી છે। અત્યારે તેઓના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે અને સાંસદશ્રી છે, તેઓ અહીં ઉપસ્થિત હતા। હાલ તેઓ ટાઈટ સિક્યોરિટી આપ જોઈ રહ્યા છો વલસાડના સ્ટેશન વિસ્તારમાં। આજરોજ તેઓ વંદે ભારત દ્વારા અહીં આવ્યા હતા। હાલ તેઓ જઈ રહ્યા છે। રસ્તે વલસાડના લોકોનું પણ તેઓ અભિવાદન ઝીલશે। અત્યારે કેબિનેટ મંત્રીશ્રીઓ આ બસમાં છે, અધિકારીઓની એક અલગ બસ છે, તેમાં તેઓ રવાના થયા છે। હાલ જે પ્રમાણેની વ્યવસ્થાઓ આપ જોઈ રહ્યા છો, ટાઈટ સિક્યોરિટી છે અને લોકો તેઓની રાહ જોઈ રહ્યા હતા। હાલ આ ચિંતન શિબિરનું આયોજન જે પ્રમાણે થઈ રહ્યું છે તેને લઈને મોટી સંખ્યામાં અત્યારે અધિકારીઓનું હુજુમ અહીં ઉપસ્થિત હતું। ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આ ચિંતન શિબિરનું આયોજન 3 દિવસ સુધી ચાલનાર છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।